તો જ્યાં દ્વારકામાં ધોધમાર વરસાદ પડ્યો છે ત્યારે સીએમ સર્વે કરી રહ્યા છે તે દ્રશ્યો પણ અમે આપને બતાવી રહી કે જ્યાં હવાઈ નિરીક્ષણ સીએમ દ્વારા કરવામાં આવ્યું છે। જી હા, રાજ્યમાં જે પણ અસરગ્રસ્ત વિસ્તારો છે, જે જિલ્લાઓ સૌથી વધારે અસરગ્રસ્ત થયા છે તે વિસ્તારોનું હવાઈ નિરીક્ષણ કરવામાં આવ્યું। ત્યારે અમે આપને દ્રશ્યો બતાવી રહ્યા છે કે જ્યાં મુશળધાર વરસાદ, એક તરફ નદીઓ ઓવરફ્લો થતા નદીઓના પાણી પણ વિસ્તારોમાં આવી ગયા છે, તે બાદ હવાઈ નિરીક્ષણ કરવું એટલું જરૂરી બની જાય છે। હવાઈ નિરીક્ષણ મારફતે એ બાબતનો અંદાજ આવે છે કે કેટલા વિસ્તારમાં કેટલી તબાહી થઈ છે, પાકને કેટલું નુકસાન થયું છે। ત્યારે મુખ્યપ્રધાનની આ બેઠક પણ મળી હતી, પરંતુ હવાઈ નિરીક્ષણના એ દ્રશ્યો સાંસદ પૂનમબેન માડમ પણ એમની સાથે જોડાયેલા છે અને તમામ જે વિસ્તાર જે સૌથી વધારે અસરગ્રસ્ત છે, હવાઈ નિરીક્ષણ દ્વારા એ બાબતનું અનુમાન ખૂબ સારી રીતે લગાવી શકાય છે કે આખરે ક્યાં જે જમીન છે, જે ખેતરો છે, કેટલા બરબાદ થઈ ગયા છે, જ્યાં સ્થળ છે ત્યાં જળની સ્થિતિ સર્જાઈ ગઈ છે, એ તમામ બાબતોનું વિસ્તારથી અનુમાન હવાઈ નિરીક્ષણ દ્વારા લગાવી શકાય છે અને સીએમ દ્વારા એ હવાઈ નિરીક્ષણ કરવામાં આવ્યું છે। એ પરિસ્થિતિનો તાગ મેળવવામાં આવી રહ્યો છે કે આખરે ક્યાં કેટલું નુકસાન થયું છે। જામનગરમાં 2 દિવસથી ધોધમાર વરસાદ પડી રહ્યો છે, જેના કારણે જામનગરની સ્થિતિ કફોડી બની ગઈ છે। જામનગરના અનેક વિસ્તારો એવા છે કે જ્યાં ગરકાવ થઈ ગયા છે, પાણીમાં જળ ભરાવ થઈ ગયો છે। જો કે હજુ પણ આપને જણાવી દઈએ કે જામનગરમાં રેડ એલર્ટ છે, હજુ પણ જામનગરમાં ભારે વરસાદ પડી શકે છે। તે વચ્ચે જામનગરની પરિસ્થિતિનું અનુમાન લગાવવું ખૂબ જ જરૂરી બની જાય છે। હવાઈ નિરીક્ષણથી એ બાબત સામે આવે છે કે આખરે કેટલું નુકસાન થયું છે, કેટલા વિસ્તારો પાણીમાં ગરકાવ થયા છે, એ બાબતની જાણકારી સીએમ જે અધિકારી પાસેથી મેળવી રહ્યા છે કે આખરે કેટલું નુકસાન જામનગરને થયું છે। ત્યારે અમે આપને જણાવી દઈએ કે જે અસરગ્રસ્ત જિલ્લાઓ છે તેની મુલાકાતે સીએમ આજે છે, દ્વારકાની મુલાકાત લીધી હતી, તે બાદ હવે સીએમ ખંભાળિયાની મુલાકાતે પણ જવાના છે। ખંભાળિયા પણ જે સૌથી વધારે અસરગ્રસ્ત થયું છે, પરંતુ તે પહેલા જામનગરના અમે આપને હવાઈ નિરીક્ષણના દ્રશ્યો બતાવી રહ્યા છે।